હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો આજે આપણે બનાવીશું ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ માટે મેં અહીં લીધો છે 2 વાટકી જેટલો ભાખરીનો લોટ અને અડધી વાટકી જેટલો છે સૂજી લીધો છે અને 1 વાટકી સોફ્ટ લોટ લીધો છે જે આપણે રોટલી બનાવીએ. ત્યારબાદ 1 વાટકી જેટલું હું ગાયનું ઘી છે એ મોણ માટે ઉમેરીશ. અને હવે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. ઘી છે એનું સારી રીતે આપણે મોણ લાવવા માટે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈશું. અને જેવું ઘીનું મોણ આવી જાય ત્યારબાદ આપણે એનો ધીરે ધીરે પાણી ઉમેરી અને આપણે એનો એકદમ જ સખત લોટ બાંધવાનો છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે મુઠિયા બની જાય એ રીતે આપણે આટલું મોણ લીધું છે. અને હવે પાણી ઉમેરી અને આપણે એકદમ જ સખત લોટ બાંધવાનો છે. તો આપણે આ રીતે સખ્ત એકદમ લોટ બંધાઈ ગયો છે. તમે જોઈ શકો છો આ રીતનો તમારે લોટ બાંધવાનો છે. ત્યારબાદ હવે આપણે નાના નાના આ લોટના મુઠિયા બનાવવાના છે. આ જે રેસીપી છે ખાસ કરીને જ્યારે ગણેશ ચતુર્થી જેવો તહેવાર હોય કે પછી કંઈ પ્રસંગ જેવું હોય કે પછી કોઈ ગેસ્ટ આવતા હોય અને ઘરમાં ઘી પડ્યું હોય અને તમને કંઈ બનાવવાનું મન થયું છે તો આ હેલ્થ માટે ખૂબ સારા અને તમે જેટલા ચાહો એમાં ડ્રાયફ્રૂટ્સ અને ગુંદરને એવું ઉમેરી શકો છો. તો હવે આપણા મુઠિયા છે એકદમ બનીને તૈયાર છે. તો હવે આપણું તેલ અહીં ગરમ કર્યું છે એ તેલ આવી ગયું છે. તેલમાં આપણે મુઠિયા બધા સારી રીતે તળી લઈશું. આ પ્રકારના જો લાડુ બનતા હોય તો ઘરમાં બધા ખુશ ખુશ થઈ જાય અને ગણપતિ બપ્પા પણ ખુશ થઈ જાય. તો આ રીતે મુઠિયા છે આપણે સેજ રાતાશ પડતા બ્રાઉનિશ કલરના થવા દેવાના છે. એટલે બહારથી પણ અને અંદરથી પણ સારી રીતે શેકાઈ જાય. ત્યારબાદ હું બધા જ મુઠિયા છે શેકાઈ જાય પછી હું એને લઈ લઈશ. તમે જોઈ શકો છો એકદમ કલર છે એ ચેન્જ થઈ ગયો છે અને હું બધા જ મુઠિયા છે એને બહાર કાઢી લઈશ. તો હવે આ મુઠિયા છે એને થોડા ઠંડા પડવા દેવાના છે. જેવા ઠંડા પડી જાય આ રીતે એને ભૂકો કરી લેવાનો છે. તો આ રીતે બધા જ મુઠિયા છે એને હું સારી રીતે ભાંગી લઈશ અને પછી એક જારમાં લઈ મિક્સર જારમાં લઈ અને એને ક્રશ કરી લઈશ. તો આપણે આ રીતે મિક્સર જારમાં છે એને ચૂરમાનું સ્વરૂપ આપી અને મિક્સર જારમાંથી કાઢી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે તમારે એનું ચૂરમાનું સ્વરૂપ આપવાનું છે અને આ રીતે ક્રશ કરી લેવાનું છે. તો બધા જ મુઠિયાનું આપણે આ રીતે ક્રશ કરી નાખ્યું છે. અને હવે એક કઢાઈમાં આપણે 1 વાટકી જેટલું ઘી લઈશું. ત્યારબાદ 1 વાટકી જેટલો મેં અહીં ગોળ લીધો છે. હવે હાઈ ફ્લેમ ઉપર હું થોડી ગોળ નાખ્યો છે એટલે ચાસણી આવવા દઈશ. તો આપણી ચાસણી આવી ગઈ છે. હવે આપણું જે ચૂરમું બન્યું હતું એ આપણે ચૂરમું ઉમેરી દઈશું. ત્યારબાદ તમે એમાં ચાહો એ ડ્રાયફ્રૂટ્સ ઉમેરી શકો છો. મેં અહીં 1 વાટકી જેટલા સફેદ તલ છે એનો ઉપયોગ કર્યો છે. અને ડ્રાયફ્રૂટ્સમાં કાજુ અને બદામ અને ગુંદર છે એ તળી અને નાખ્યું છે. હવે ગેસ છે આપણે બંધ કરી દઈશું અને ચૂરમાને છે આપણે નીચે લઈ લેવાનું છે. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને લાડવા બનાવવાના ચાલુ કરી દઈશું. પણ એ પહેલાં થોડું આપણે એને ઠંડુ પડવા દઈશું.
તો આ રીતે હું પંખા નીચે થોડું એને ઠંડુ પડવા દઉં છું. ખૂબ સરસ મજાના એકદમ ચૂરમાના લાડુ તૈયાર થઈ ગયા છે આપણા. બસ એને આપણે શેપ આપવાનો બાકી છે. તો હવે થોડું ઠંડુ પડી ગયું છે તો હું એને શેપ આપી દઈશ. તમારી પાસે પેલું શેપ મેકર હોય કે એનાથી પણ તમે શેપ આપી શકો છો, કે પછી આ રીતે હાથ વડે તમે નાના નાના લાડવા છે તૈયાર કરી શકો છો. ખૂબ સરસ મજાના છે લાડવા આપણા તૈયાર થઈ ગયા છે. હવે બધા જ લાડવા છે આપણે એને ખસખસ જે હોય છે પોપી સીડ્સ એમાં આપણે રગદોળી દઈશું. તો હવે આપણા ચૂરમાના લાડુ તૈયાર છે. ચલો આપણે ગણપતિ બાપ્પાને પ્રસાદ ધરીએ. અને ચલો તમે પણ બધા જમવા. આપણા ચૂરમાના લાડુની રેસીપી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.